હેલો, ગુડ આફ્ટરનૂન. મારો અવાજ સંભળાય છે ને? પ્લીઝ રેઝ યોર હેન્ડ ઇફ યુ કેન હિયર માય વોઇસ. ઓકે, તો આજે આપણે એસ્ટ્રોનોમી સોફ્ટવેર્સ એવું ટાઇટલ આપ્યું છે. પણ બેઝિકલી આજે આપણે ઓપરેટ કરતા શીખશું કયા કયા સોફ્ટવેર્સ આપણે પ્લેનેટેરિયમ સોફ્ટવેર્સ તરીકે યુઝ કરી શકીએ. પ્લેનેટેરિયમ સોફ્ટવેર્સ આપણે એવા સોફ્ટવેર્સને કહીએ છીએ કે જેમાં આપણે સ્ટાર્સની પ્લાનેટ્સની પોઝિશન્સ છે એ રિયલ ટાઈમમાં જોઈ શકીએ અને ફ્યુચરમાં કે પાસ્ટમાં જઈને પણ જોઈ શકીએ. ફ્યુચરમાં અને પાસ્ટમાં જઈને એટલે કેવી રીતે? તો સપોઝ કે આજે 1 ફેબ્રુઆરી છે તો મારે 15 ફેબનું જો સ્કાય જોવું હોય તો હું આવા સોફ્ટવેર્સની અંદર આવી એપ્સની અંદર જોઈ શકું. અને સપોઝ કે મારે 1980માં કોઈક એક મહિનાનું કોઈ તારીખે સ્કાય જોવું હોય તો પણ હું જોઈ શકું. હવે આવા ઘણા બધા સોફ્ટવેર અલગ અલગ છે અને એવું હોઈ શકે ઘણા એકબીજાથી સારા હોય, એકબીજાથી ખરાબ હોય. પણ મને પર્સનલી ઘણા બધા અલગ અલગ સોફ્ટવેર, બધા તો મેં નથી વાપર્યા પણ ઘણા બધા વાપર્યા છે. એમાંથી મને જે સારા લાગ્યા હોય અને મને એવું લાગે કે આ વધારે યુઝર ફ્રેન્ડલી છે, બરાબર, તો એવા હું આજે તમને થોડાક બતાવીશ. બરાબર, તો સૌથી પહેલા સ્કાય વોચિંગમાં આપણને કેવી કેવી વસ્તુઓ કામ આવી શકે ઇન ટર્મ્સ ઓફ આકાશમાં શું દેખાય છે તો એ આપણે જરાક જોઈએ. I will share my screen. Just switch off my camera. ઓકે, તો સ્કાય વોચિંગ માટે આપણી પાસે એઇડ્સ જેને આપણે કહીએ છીએ, એટલે સ્કાય વોચિંગમાં આપણને જે વસ્તુ મદદ કરી શકે એ વસ્તુઓમાં જોઈએ તો ધીસ ઇઝ ઓલ્ડ સ્કૂલ. આ જૂની થઈ ગયેલી વસ્તુઓ છે પણ સ્ટીલ આ યુઝ કરવાની મજા ઘણી બધી આવતી અને હજી પણ જો તમે એને યુઝ કરો તો એમાં ઘણી બધી મજા આવે. ફોર એક્ઝામ્પલ, આ જે બે છે, એક અહીંયા લેફ્ટ સાઈડમાં જે બતાવેલું છે એ અને અહીંયા જે બતાવેલું છે એ, તો આ બે છે એ સ્ટાર ચાર્ટ છે પણ એ કેઝ્યુઅલી નેકેડ આઈ સ્કાય ગેઝિંગ કરવા માટેના સ્ટાર ચાર્ટ છે. બરાબર, જ્યારે અહીંયા જે આ બે બુક બતાવેલી છે તો આ બુક જે છે એ ડીપ સ્કાય ચાર્ટ છે. એટલે એની અંદર તમારે ટેલિસ્કોપ યુઝ કરી અને તમે કોઈ નેબ્યુલાઝ અથવા ગેલેક્સીઝ કે પછી સ્ટાર ક્લસ્ટર્સ ગોતતા હો તો એના માટે તમને આવી એટલાસની જરૂર પડે. એટલાસ તમને બધાને ખબર હશે કે આપણી મેપની જે બુક હોય છે એને આપણે એટલાસ કહેતા હોઈએ છીએ. તો આ બધા સ્ટાર મેપ્સ હોય છે કે જેમાં એકદમ ડીમ સ્ટાર સુધી એમાં સ્ટારની પ્રોપર પોઝિશન્સ આપેલી હોય છે. આ બે જે ચાર્ટ છે જે મેં તમને કીધું કે નેકેડ આઈ એટલે કોઈ પણ સાધન વગર આપણે જ્યારે આકાશ જોવું હોય ત્યારે આપણને કોન્સ્ટેલેશન્સ શીખવામાં મદદ કરી શકે. તો એમાં આ જે છે એ મંથલી સ્કાય ચાર્ટ છે, જે અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં ઉપર બતાવેલો છે. મંથલી સ્કાય ચાર્ટ એટલે શું કે આ કોઈ એક પર્ટિક્યુલર મંથ માટે હશે. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ ફોર નવેમ્બર 2019. તમને વંચાતું હશે. બરાબર, આ ફ્રી ડાઉનલોડ છે. skymaps.com કરીને એક સાઇટ છે, skymaps.com. તો એના ઉપરથી તમે દર મહિનાનો સ્ટાર ચાર્ટ છે એ ફ્રી ડાઉનલોડ કરી શકો. પીડીએફ હોય છે, તમે પ્રિન્ટ પણ કરી શકો અને પછી ઉપર ટેરેસ ઉપર એનો યુઝ કરી શકો. આ જે ચાર્ટ છે, ધીસ ચાર્ટ જે છે એ આ એક સ્પેશિયલ ટાઈપનો ચાર્ટ છે અને આ જે છે એને પ્લાનિસ્ફિયર કહેવાય છે. પ્લાનિસ્ફિયરમાં એવું હોય છે કે તમે એની અંદર ડાયલ કરી શકો સ્કાય. ધેટ મીન્સ કે હું કોઈ પણ મહિનામાં કોઈ પણ દિવસે અને ગમે તેટલા વાગે સ્કાયમાં ક્યાં ક્યાં સ્ટાર્સ દેખાતા હશે, ક્યાં ક્યાં કોન્સ્ટેલેશન્સ દેખાતા હશે એ ગોતી શકું. બરાબર, એટલે સપોઝ કે મને એવું મન થાય કે આજે 1 ફેબ્રુઆરી ભરી લઈ, પણ સપોઝ કે મારે 27th ઓફ મે નું સ્કાય જોવું છે તો આ પ્લાનિસ્ફિયર થી
હું 27th મે નું સ્કાય બનાવી શકું. અને એ પણ હું એવું નક્કી કરું કે મારે 27th મે ના રોજ રાત્રે 11 o'clock નું સ્કાય જોવું છે, અથવા મોર્નિંગ 3 o'clock નું 3 AM નું સ્કાય જોવું છે, તો એ પણ પ્લાનિસ્ફિયર સાથે થઈ શકે. બરાબર. આ જે ઇવનિંગ સ્કાય મેપ લખેલું છે એ મંથલી સ્કાય ચાર્ટ છે, એટલે એની સાથે એવું થઈ શકે નહીં. એ તમને જે મંથનું સ્કાય બતાવતું હોય એ મંથનું જ આપણને સ્કાય એમાં દેખાશે. એના પછી આવે છે જે અત્યારે વધારે પોપ્યુલર છે, અથવા તો તમને લોકોને વધારે અપીલ કરશે, તો એ છે ડિજિટલ સ્કાય વોચિંગ એડ્સ. બરાબર. ડિજિટલ એડ્સ એટલે જેમ તમે લેપટોપ પર કે ડેસ્કટોપ કમ્પ્યુટર ઉપર અથવા તો સ્માર્ટફોનમાં યુઝ કરી શકો. બરાબર. તો ઉપરના જે બે છે અહીંયા લખ્યું છે સ્ટારી નાઇટ પ્રો અને સ્ટેલેરિયમ. બરાબર. તો સ્ટારી નાઇટ પ્રો અને સ્ટેલેરિયમ છે એ બે ડેસ્કટોપ અથવા લેપટોપમાં ચાલતા સોફ્ટવેર છે કે જેનાથી તમે સ્કાયને સિમ્યુલેટ કરી શકો, તમારા ડેસ્કટોપ કે લેપટોપ ઉપર સ્કાય જોઈ શકો. નીચેના જે ત્રણ છે સ્કાય સફારી, સ્કાય વ્યૂ અને સ્કાય મેપ, એ ત્રણેય સ્માર્ટફોન એપ છે. બરાબર. આઈ ડોન્ટ થિંક ગૂગલ સ્કાય મેપ છે એ iOS માં આવતું હશે, પણ સ્કાય સફારી અને સ્કાય વ્યૂ છે એ iOS માં પણ આવે છે ને એન્ડ્રોઈડમાં પણ તો ત્રણે ત્રણ આવે જ છે. બરાબર. તો આજે આ જે આપણે ડેમોન્સ્ટ્રેશન આજે જે કરવાના છે એમાં હું તમને એક વસ્તુ ડેસ્કટોપ ઉપરથી શીખવાડીશ, એટલે કે સ્ટારીનેટ પ્રો છે એ પેઇડ છે, એટલે આપણે એને નહીં યુઝ કરીએ. સ્ટેલેરિયમ છે એ ફ્રી છે, તમે એને ફ્રી ડાઉનલોડ કરી શકો. અહીંયા એની વેબસાઇટ લખેલી છે stellarium.org ઉપર. અને હમણાં એક બહુ સરસ મજાનું નવું ફીચર સ્ટેલેરિયમે એડ કર્યું છે કે સ્ટેલેરિયમ વેબ. એટલે એમાં તમારે ઇન્ટરનેટ લાઈવ કનેક્શન જો હોય તો તમે બ્રાઉઝરમાં ને બ્રાઉઝરમાં સ્ટેલેરિયમને રન કરી શકો. તમારે એને ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે નહીં. પણ જો ઇન્સ્ટોલ કરવું પડે તો આઈ થિંક 240 કે 250 MB નું ડાઉનલોડ છે, ફ્રી ડાઉનલોડ છે, અને તમે તમારા ડેસ્કટોપ કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરી અને એને વાપરી શકો. બરાબર. સ્કાય સફારી 6 પ્રો જેનો મેં અહીંયા ફોટોગ્રાફ રાખેલો છે એ પેઇડ સોફ્ટવેર છે, પણ સ્કાય સફારી એ હમણાં જ એનું ફ્રી વર્ઝન પણ બહાર પાડ્યું છે. આ પણ પ્રમાણમાં મોટો ડાઉનલોડ છે, અબાઉટ 230 MB જેટલો ડાઉનલોડ હશે સ્કાય સફારીનો, પણ એ ફ્રી છે. સ્કાય સફારી ફ્રી, અને સ્કાય સફારી ફ્રીનો પણ તમે યુઝ કરી અને એને યુઝ કરી શકો. સ્કાય વ્યૂ અને સ્કાય મેપ છે એ સાવ ફ્રી સોફ્ટવેર જ છે. તો એ સિવાય જો હું તમને મારો બ્રાઉઝરનો વ્યૂ બતાવું, જો હું તમને મારો બ્રાઉઝરનો વ્યૂ બતાવું તો આવા અહીંયા તમને દેખાશે આ સ્કાય સફારી. મારું બ્રાઉઝર દેખાય છે ને? પ્લીઝ રેઝ યોર હેન્ડ ઇફ યુ કેન સી માય બ્રાઉઝર. ઓકે. તો અત્યારે તમને દેખાય છે સ્કાય સફારી. આ સ્કાય સફારીનું ફ્રી વર્ઝન છે, અને એને તમે ડાઉનલોડ કરી શકો. એની સાથે સાથે સાઈડમાં બીજા છે આ સ્ટાર વોક 2 નામનું એક ફ્રી સોફ્ટવેર છે, એનો પણ તમે યુઝ કરી શકો. દેન વી હેવ સ્કાય વ્યૂ જે મેં એમાં લખેલું હતું, તો એનો પણ તમે યુઝ કરી શકો. સ્ટેલેરિયમે હમણાં બહાર પાડ્યું છે સ્ટેલેરિયમ મોબાઈલ. તો સ્ટેલેરિયમ જે આપણે જોયું એ સ્ટેલેરિયમ મોબાઈલ તરીકે પણ બહાર આવેલું છે, અને એનો પણ તમે સ્કાય જોવા માટે યુઝ કરી શકો. મને જે સૌથી સારી રીતે ફાવે છે અથવા તો મને બહુ જ વાપરવું ગમે છે એ જો ડેસ્કટોપ હોય તો એ સ્ટેલેરિયમ છે, અને જો હું સ્માર્ટફોનમાં યુઝ કરતો હોઉં તો એ સ્કાય સફારી છે. મારા ફોનની અંદર સ્કાય સફારી 5 પ્રો છે કે જે પેઇડ વર્ઝન છે, પણ ફંક્શનાલિટી વાઇઝ અને તમારે નેકેડ આઈથી જો સ્કાય જોવું હોય તો એમાં જેટલી પણ વસ્તુઓ આવે એ લગભગ સરખી જ આવે છે. એટલે આપણે એને જોવાની શરૂઆત કરશું. તો સૌથી પહેલા લેટ અસ જસ્ટ લુક એટ અવર મેન્યુઅલ સ્કાય ચાર્ટ. I'll just switch on my camera. Just a minute. તો અહીંયા મારી પાસે તમે જુઓ તો પ્લાનિસ્ફિયર છે બે મેન્યુઅલ. બરાબર. તો આ જે છે એ તમને દેખાશે કે આ ગુજરાતીમાં છે, નક્ષત્રોની રાસલીલા એવું નામ છે આનું. બરાબર. અને આ આને તમે યુઝ કરી શકો.
ધીસ ઇઝ અ ગુજરાતી સ્કાય ચાર્ટ. એટલે આમાં જે બધા સ્ટાર્સના કોન્સ્ટલેશનના નામો હશે, રાશિઓના નામ, એ બધા કોન્સ્ટલેશન આપણે ગુજરાતીમાં તારામંડળ કહીએ છીએ, બરાબર. કોન્સ્ટલેશનને આપણે નક્ષત્રો કહેતા નથી. આમાં ભલે નક્ષત્રોની રાસલીલા એવું લખેલું રહ્યું, બરાબર, પણ આમાં આપણે જોઈએ છીએ તારામંડળો. અને એવો જ ઇંગ્લિશમાં પણ છે, બરાબર. આ બે એક જ ફર્મે પબ્લિશ કરેલા છે. આ તેજરાત ટેલિસ્કોપ વાળાના છે. અને ધીસ ઇઝ ધી ઇંગ્લિશ પાર્ટ એન્ડ ધીસ ઇઝ ધી ગુજરાતી પાર્ટ. ગુજરાતી હમણાં સાઈડમાં રાખી દઉં અને ઇંગ્લિશમાં તમને બતાવું. તો અહીંયા તમને દેખાશે કે જો અહીંયા મંથ લખેલા છે, બરાબર. હું એને રોટેટ કરી શકીશ. ઓકે, તો સપ્ટેમ્બર, ઓગસ્ટ, એવી રીતે મંથ લખેલા છે. એ મંથ નીચે જો એક્ઝેક્ટલી અહીંયા, તો અહીંયા 5-5 દિવસ છોડી અને તારીખો લખેલી છે. જેમ કે 5th સપ્ટેમ્બર, then 10th સપ્ટેમ્બર, then 15th સપ્ટેમ્બર એન્ડ સો ઓન, બરાબર. તો આવી રીતે તારીખો છે એ 5-5 દિવસ છોડીને લખેલી હશે, બરાબર. અને અહીંયા તમે જુઓ, આ જે ભાગ છે તો ત્યાં તમને ટાઈમ લખેલો દેખાશે, બરાબર. અહીંયા ટાઈમ લખેલો છે. જેવી રીતે અહીંયા નૂન છે અને એવી રીતે અહીંયા જે છે ધીસ ઇઝ 12 મિડનાઇટ. અહીંયા મિડનાઇટ છે, બરાબર. એની સાથે સાથે સ્ટાર મેપમાં બીજું શું છે? ડિરેક્શન્સ પણ છે. આ નોર્થ છે, આ સાઉથ છે અને આ વેસ્ટ છે, તો આ ઈસ્ટ છે. સ્ટાર મેપ્સ હંમેશા તમારે આવી રીતે માથા ઉપર રાખીને આમ જોવાના હોય છે, બરાબર. સ્ટાર મેપને આપણે આવી રીતે માથા ઉપર રાખીને જોઈશું. હવે આમાં જે આ ડેટ્સ છે એની સાથે હું આને મેચ કરું. મારે જ્યારનું પણ સ્કાય જોવું હોય ત્યારે હું ડેટ, મંથ અને કયા ટાઈમે મારે સ્કાય જોવું છે એ ત્રણેયને સેટ કરી દઉં. એટલે આ જે આટલો જે ભાગ છે, આ જે ઓવલ વિન્ડો છે, એની અંદર મને સ્કાયમાં જે બધી વસ્તુઓ દેખાતી હોય અને જેવી રીતે ગોઠવાયેલી હોય એ બધી દેખાવા લાગશે, બરાબર. ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન પણ આની પાછળ આપેલી છે અને આ બહુ સારી વસ્તુ છે. અને વાપરવો અને વાપરતા શીખવું છે એમાં પણ ઘણી બધી મજા આવશે તમને જો તમારી પાસે હોય તો. આપણે ત્યાં એક કોસ્મિક કિડ્સ નામનો કોર્સ ચાલતો હોય છે કે જે હમણાં આ કોરોનાના લીધે બંધ છે, પણ નોર્મલી એની અંદર સ્ટાન્ડર્ડ 2nd થી શરૂ કરીને સ્ટાન્ડર્ડ 5th 6th સુધીના બાળકો ભાગ લેતા હોય અને એ લોકોને અમે આ સ્ટાર ચાર્ટ એકદમ સરસ રીતે વાંચતા, એમાંથી સ્ટાર્સની પોઝિશન જોતા એ બધું શીખવાડતા હોઈએ છીએ, બરાબર. તો અત્યારે હું આને સાઈડ પર રાખી દઉં એન્ડ લેટ અસ મૂવ ટુ સ્ટેલેરિયમ, બરાબર. તો હું કેમેરો બંધ કરી દઉં એન્ડ લેટ અસ મી શેર માય સ્ક્રીન. ઓકે, તો હવે તમને સ્ટેલેરિયમનો સ્ક્રીન દેખાતો હશે, બરાબર. તો સ્ટેલેરિયમ તમે પહેલી વાર ઇન્સ્ટોલ કરશો ત્યારે અહીંયા જે બોટમમાં અત્યારે અર્થ અને રાજકોટ એવું બતાવેલું હોય છે, એવું લખેલું તમને અહીંયા આવતું દેખાતું હશે લેફ્ટ હેન્ડ સાઈડ નીચે કોર્નરમાં, બરાબર. તો નોર્મલી તમે જ્યારે પહેલી વખત સ્ટેલેરિયમ લોન્ચ કરશો તો અહીંયા છે એ ડિફોલ્ટ પેરિસનું લોકેશન આવે છે, પેરિસ ફ્રાન્સ એવું લખેલું આવશે, બરાબર. અર્થ પેરિસ એવું લખેલું આવશે. એટલે તમારે એ લોકેશનને તમારા હોમ લોકેશન ઉપર ચેન્જ કરવું પડે. તો એના માટે આના કંટ્રોલ્સ નોર્મલી તમને દેખાશે નહીં, પણ જેવું તમે કર્સરને લેફ્ટ હેન્ડ સાઈડ નીચેના કોર્નરમાં લઈ જશો એટલે વધારાની પેનલ્સ ખુલશે, નીચે પણ ખુલશે અને ઉપર પણ ખુલશે. જો તમને અહીંયા દેખાશે પેનલ ખુલતી, બરાબર. તેમાં જે પેલી છે ધેટ ઇઝ લોકેશન. તો આની અંદર તમે સીધું સિટીનું નામ એટલે સીધું રાજકોટ ડાયલ કરી અને એ ગોતી શકો. અત્યારે તમને દેખાશે કે મેપમાં રાજકોટ જ્યાં છે ત્યાં એરો બતાવે છે, એટલે એરોને ડ્રેગ કરીને પણ તમે લોકેશન રાખી શકો અથવા આમાંથી સિલેક્ટ કરીને રાખી શકો. અને પછી જો તમે અહીંયા ટિક કરી નાખો કે યુઝ એઝ લેટ મી સી નેમ ઓફ ધ સિટી, યુઝ એઝ ડિફોલ્ટ એવું એક કંટ્રોલ હશે. યસ, યુઝ ધ કરંટ લોકેશન એઝ ડિફોલ્ટ. જો મેં ટિક કરેલું જ છે અહીંયા, બરાબર. તો એ તમે ટિક કરી દેશો એટલે પછી તમે જેટલી વખત સ્ટેલેરિયમ લોન્ચ કરશો એ તમારા પોતાના લોકેશનથી જ ચાલુ થશે, બરાબર. ધેન ધેર આર ટાઈમ કંટ્રોલ્સ. તો તમને અહીંયા એક ક્લોક દેખાશે, ઘડિયાળ. એ તમે ક્લિક કરશો એટલે આપણો ટાઈમનો જે કન્સોલ છે અહીંયા આવી જશે. અહીંયા તમને દેખાશે કે 1st ફેબ્રુઆરી 2021 અને અત્યારનો ટાઈમ છે 16 એટલે 4:17 છે, બરાબર. તો આવી રીતે ટાઈમ અહીંયા આપેલો હોય એને તમે ગમે ત્યારે ચેન્જ કરી શકો. સપોઝ કે મારે આજે રાત્રે 8 વાગ્યાનું આકાશ જોવું છે તો
હું શું કરીશ અને અત્યારે તમે જુઓ તો 2017 એટલે 8:17 આકાશ હવે આપણને દેખાય છે. પણ હવે આમાં તમે જુઓ તો અહીંયા એસ લખેલું છે, ધેટ મીન્સ ધીસ ઇઝ સાઉથ ડિરેક્શન. આ સાઉથ ઈસ્ટ આવી ગઈ એન્ડ નાઉ વી આર ઇન ઈસ્ટ ડિરેક્શન ઈ. બરાબર, તો આ ઈ ડિરેક્શન તમને ઈસ્ટ ડિરેક્શન દેખાતી હશે. પણ આમાં તમે જુઓ તો તમને ક્યાંય કોન્સ્ટિલેશનના શેપ્સ કે એવું દેખાતું નથી. એટલે તમને જો કોન્સ્ટિલેશન્સ ઓળખતા ન આવડતા હોય તો એ બહુ જ અઘરું કામ થઈ જાય કે તમે કેવી રીતે કોન્સ્ટિલેશન જોશો. બાય ધ વે, તમારે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરવું હોય તો તમે માઉસનું જે સેન્ટ્રલ સ્ક્રોલ માટેની જે રિંગ છે એને ફેરવશો તો તમે ઝૂમ આઉટ કરી શકશો અથવા ઝૂમ ઇન કરી શકશો. બરાબર, તો હું આટલું એને ઝૂમ આઉટ રાખું છું. હવે આપણે કોન્સ્ટિલેશન સપોઝ કે જોવા છે તો બરાબર, જેમ કે અહીંયા આપણે છીએ તો આપણે કોઈ કોન્સ્ટિલેશનના શેપ્સ દેખાતા નથી. એકચ્યુઅલી કોન્સ્ટિલેશનના શેપ આપણે મગજમાં જ બનાવવાના હોય છે, પણ જો એ લાઇન્સ દોરીને આપણને દેખાડે તો થોડી વધારે મજા આવે. તો બહુ જ ઇઝી છે. તમે અહીંયા જાઓ તો અહીંયા બે ઓપ્શન જોવા મળશે. આ આપણને કોન્સ્ટિલેશનની લાઇન્સ બતાવશે અને બીજું આપણને કોન્સ્ટિલેશનના લેબલ્સ બતાવશે. આપણે બંનેને ટીક કરી દેશી તો જો બધા કોન્સ્ટિલેશનના નામ આવી ગયા અને એમના લેબલ્સ આવી ગયા, એટલે એમના નામે આવી ગયા. તો હવે તમને દેખાશે કે આપણે કેન્સર જોઈ રહ્યા છીએ, જેમિની છે, આ બાજુ ઉર્સા મેજર ઉગી રહ્યું છે, આ બાજુ કેસિયોપિયા સેટ થયું છે. અને ગયા વખતે આપણે શીખાય એમ જો ઉર્સા મેજરના પેલા 2 સ્ટારથી આવીએ તો ધીસ ઇઝ અવર પોલ સ્ટાર એન્ડ વી કેન ફાઇન્ડ ઇટ. બરાબર, પોલારિસ અથવા પોલ સ્ટાર. તો આવી રીતે હવે આપણને કોન્સ્ટિલેશનની લાઇન્સ પણ દેખાવા માંડી છે. તો કોન્સ્ટિલેશનની લાઇન પ્રમાણે આપણે એના શેપ્સને ઓળખી પણ શકીએ. નાઉ આઈ કેન ઓલ્સો મૂવ ધી ટાઈમ ફોરવર્ડ એન્ડ બેકવર્ડ. ફોર એક્ઝામ્પલ, જો હું ટાઈમને ફોરવર્ડ કરું તો જો લિયો આવી ગયો. હવે આમાં તમે કોન્સ્ટિલેશન જોવાની સાથે સાથે બીજી ઘણી બધી વસ્તુઓ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમે એ પણ જાણી શકો કે મૂન કેટલા વાગે ઉગશે. બરાબર, તો જો તો એક્ઝેક્ટલી 10 ને 20 ની આસપાસ મૂન થોડોક બહાર આવેલો દેખાય છે આપણને. બરાબર, તો મૂન છે એ લગભગ 10-20 ની આસપાસ ઉગે છે. અને આ તમને બહુ સરસ મજાની એવી ફેસિલિટી આપે છે. ફોર એક્ઝામ્પલ, હું થોડોક ટાઈમમાં પાછળ જાઉં એન્ડ લેટ મી કમ ટુ ધી ઓરાયોન કોન્સ્ટેલેશન. બરાબર, તો આ ઓરાયોનનું કોન્સ્ટેલેશન છે. આ ઓરાયોનનું કોન્સ્ટેલેશન છે એમાં આ જે વચ્ચે આ જે ભાગ છે, આ 3 સ્ટાર જે દેખાય, ધીસ આર ધી 3 સ્ટાર્સ, જેને ઓરાયોનનો બેલ્ટ કહેવાય છે. તો બેલ્ટની નીચે બીજો એક આમ બેલ્ટ કરતા પરપેન્ડિક્યુલર 3 સ્ટાર દેખાય. હવે એને જો આપણે ધ્યાનથી જોઈએ તો ત્યાં બહુ જ સરસ મજાની વસ્તુ દેખાય છે. અને આ સોફ્ટવેર તમને એવો પણ વ્યૂ બતાવે કે જેવો તમને ટેલિસ્કોપમાં દેખાશે. ફોર એક્ઝામ્પલ, અત્યારે મેં આ સિલેક્ટ કર્યું તો એનું અહીંયા નામ આવે છે. બરાબર, હવે હું સ્પેસ બાર મેં પુશ કરીશ તો એ સેન્ટર થઈ જશે. જો અમે સ્પેસ બાર પુશ કર્યું સેન્ટર, અને હવે હું માઉસના સ્ક્રોલ બટનથી ઝૂમ ઇન કરું, ઝૂમ ઇન કરું, ઝૂમ ઇન કરું તો મને આવો વ્યૂ દેખાશે. તો આ બીજું કાંઈ નથી, પણ આ જે છે એ ઓરાયોન નેબ્યુલા છે. બરાબર, તમે ક્યારેક ને ક્યારેક ઓરાયોન નેબ્યુલા એવું નામ સાંભળ્યું હશે. ધીસ ઇઝ અ વેરી બ્યુટીફુલ નેબ્યુલા. અને તમારી પાસે નાનકડો એવું બાયનોક્યુલર હોય તો પણ તમે એને એકદમ ઇઝીલી જોઈ શકો એવું આ નેબ્યુલા છે. બરાબર, તો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ આપણે વેસ્ટમાં જોઈશું, then we will be able to see the Andromeda galaxy. તમને નેકેડ આઈથી પણ દેખાશે. જો અંધારું લોકેશન જો અહીંયા દેખાય છે મને. ઓકે, if I push this, if I click on this star, let us go to deep sky. So if I select this Andromeda galaxy અને પછી આપણે સ્પેસ બાર આપીએ એટલે it will be centered. અને હવે હું ઝૂમ કરું, so this is how the Andromeda galaxy looks in a telescope. એ અલગ વાત છે કે ટેલિસ્કોપમાં આનો નાનકડો કટકો જ દેખાશે. બરાબર, પણ એન્ડ્રોમેડા ગેલેક્સી આવી જગ્યાએ છે અને આવી છે. તો કલાકોના કલાકો સુધી તમે આને એક્સપ્લોર કરી શકો અને બહુ સરસ મજાનું કામ એ તમને કરી બતાવશે. નાઉ અગેન આની અંદર ઘણા બધા એડવાન્સ ટૂલ્સ પણ છે. ફોર એક્ઝામ્પલ, આપણે મૂનને રાઈઝ થતો જોયો હતો. બરાબર, તો હું મૂનને રાઈઝ કરાવી દઉં થોડોક. ઓકે, સો મૂન ઇઝ અપ હિયર. બરાબર, અને હવે મારે જાણવું છે કે એટ સે 12:22 મૂન છે એ હોરિઝોનથી કેટલો ઊંચો છે. તો એના માટે પણ આપણી પાસે અહીંયા એંગલ ટૂલ છે, જેમાં હું અહીંયાથી મેજર કરું અને નીચે સુધી જાઉં, અહીંયા સુધી લઈ આવું એટલે મને બતાવે કે મૂન છે
એ રાત્રે 12:30 વાગ્યે 27 ડિગ્રીઝ ઊંચો છે ઈસ્ટર્ન હોરિઝોનથી, બરાબર. એટલે એ તમને એંગલના મેઝરમેન્ટ્સ પણ બહુ સરસ રીતે કરવા દેશે. બીજા ઘણા બધા આની અંદર ટૂલ્સ છે કે જેનો યુઝ તમે કરી શકો. તમે એવું પણ કરી શકો કે આવી રીતે આ જે છે એને ટેલરેડ સર્કલ્સ કહેવાય છે. આ 4 ડિગ્રીનું સર્કલ છે, આ 2 ડિગ્રીનું સર્કલ છે અને 1 ડિગ્રીનું સર્કલ છે. તો આનાથી તમે હું જો આને લાંબુ કરીશ, you will see that this is a 4 degree સર્કલ, બરાબર. તો આ 4 ડિગ્રીનું સર્કલ છે. એવી રીતે આ જે છે એ 2 ડિગ્રીનું સર્કલ છે. So it is almost 2 degree. Okay, and this is 1 degree circle, બરાબર. તો આ સર્કલ્સનો યુઝ પણ તમે અમુક સ્કાય ઉપરની વસ્તુઓ ગોતવા માટે કરી શકો, બરાબર. સો આને ટેલરેડ સર્કલ્સ કહેવાય છે. ટેલરેડ સર્કલ છે એ આપણને સ્કાય ઉપર અલગ અલગ વસ્તુઓ કેટલા ડિગ્રી દૂર છે કે એ કેલ્ક્યુલેટ કરવા માટે હેલ્પ કરે છે, બરાબર. આના સિવાય એક બહુ સરસ મજાની વસ્તુ આમાં બીજી એ છે કે જો હું આ બે મેં ટીક કર્યા, કોન્સ્ટેલેશન લાઇન્સ અને કોન્સ્ટેલેશન લેબલ્સ, એની બાજુમાં તમને એક માણસ જેવો સિમ્બોલ દેખાય છે. જો આને ક્લિક કરીશ, લેટ મી ફર્સ્ટ સ્વિચ ઓફ ધી ટેલરેડ સર્કલ્સ. તો હું આને જો ક્લિક કરીશ તો એ બધા જે કોન્સ્ટેલેશન છે એના જે મિથોલોજીકલ શેપ્સ છે એ દેખાશે. ફોર એક્ઝામ્પલ તમને ખબર હશે કે વર્ગો ધી વર્જિન કહેવાય છે, બરાબર. પછી આ જે છે હાઇડ્રા ધી મોન્સ્ટર સ્નેક એ પણ દેખાય છે આપણને, બરાબર. મોનોસિરોસ ધી યુનિકોર્ન, આ કેનિસ માઇનર એટલે સ્મોલ ડોગ, કેનિસ મેજર એટલે બિગ ડોગ, જો આ મોટો રોગ છે. ઓરાન ઇઝ અ હન્ટર, લ્યુપસ ઇઝ અ હેર અથવા રેબિટ. તો આ બધું આપણે જોઈ શકીએ છીએ જો હું કોન્સ્ટેલેશન આર્ટ ચાલુ કરું તો, બરાબર. સો ધીસ ઇઝ કોન્સ્ટેલેશન આર્ટ. મિથોલોજીકલ ફિગર્સ જે કોન્સ્ટેલેશન સાથેના છે એ આપણને આની અંદર દેખાઈ શકે, બરાબર. સો લેટ અસ જસ્ટ સ્વિચ ધીસ ઓફ. અને એ પછી તમે ગમે તે ડિરેક્શનમાં સ્ક્રોલ કરી અને જો ફોર એક્ઝામ્પલ અત્યારે કે પ્લાનેટ દેખાતો નથી, માર્સ વુડ બી વિઝિબલ. જસ્ટ લેટ મી ટેક માર્સ. તો આ માર્સ વિઝિબલ છે અત્યારે. હું એને પહેલા ક્લિક કરું તો માર્સ વિશેની બધી ઇન્ફોર્મેશન અહીંયા આપશે તમને. પ્લાનેટ છે, એનું મેગ્નિટ્યુડ એટલે એની બ્રાઇટનેસ કેટલી છે, બરાબર. એનો ડાયામીટર, આ તે બધી ઇન્ફોર્મેશન અહીંયા તમને મળશે. અને આ ઇન્ફોર્મેશનને તમે વધારે ઓછી કરી શકો. જેમ કે તમને આ લિસ્ટ બહુ મોટું લાગતું હોય તો તમે સેટિંગ્સમાં જઈને આ લિસ્ટને નાનું પણ કરી શકો, બરાબર. અને માર્સને મારે ટેલિસ્કોપથી જોવું હોય તો એમાં હું જોઈ શકું. સ્પેસ બાર પુશ કરો એટલે સેન્ટર થઈ જાય. સ્ક્રોલ કરી અને ઝૂમ ઇન કરો તો માર્સ છે એ આવો દેખાતો હોય છે, બરાબર. ઇનફેક્ટ જો જુપિટર તમને દેખાતો હોય તો જુપિટરના સેટેલાઇટ્સ ક્યારે એના સરફેસ ઉપરથી પાસ થશે એના માટેના ક્યુઝ પણ તમને આ સોફ્ટવેરમાંથી મળી શકે, એટલું આ એક્યુરેટ હોય છે, બરાબર. તો આ વાત થઈ સ્ટેલેરિયમની. ઓકે, તો સ્ટેલેરિયમ મેં તમને હજી 4 કે 5 વસ્તુ પણ આની અંદર નથી સમજાવી. આની અંદર પહેલા જ મેં કીધું એમ બહુ બધી વસ્તુઓ છે. ઇન્સ્ટોલ કરો તમે એને અને એની સાથે રમવાનું ચાલુ કરો તો તમને આની અંદર બહુ બધી વસ્તુ ડિસ્કવર કરી શકશો. ફોર એક્ઝામ્પલ જો આ સીટસ છે તો સીટસનો જે આ સ્ટાર છે, આ સ્ટારની નજીક જ એક મસ્ત ગેલેક્સી છે. જસ્ટ ઝૂમ ઇન, જો અહીંયા દેખાશે. સો ધીસ ઇઝ ધેટ ગેલેક્સી. અહીંયા પણ એક છે અને અહીંયા પણ એક છે. ઓકે, સો એક્સપ્લોર ધીસ સોફ્ટવેર. આમાં તમને એમનેમ જ ઘણું બધું શીખવા મળશે, બરાબર. ઓકે, તો આમાં કાંઈ ક્વેશ્ચન ખરા? આઈ જસ્ટ લોઅર ધી હેન્ડ્સ. કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. ઓકે, રોશની. સર આપણે તમે તમને ખબર સ્ક્રીન શેર કરી હતી ત્યારે તેમાં તે એપમાં ગુજરાતી માહિતી આવી શકે? હા, એમાં એક ઇન્ડિયન સ્કાય મેપ કરીને છે. ઇન્ડિયન સ્કાય મેપ છે એમાં સ્ટાર્સના નામ બધા ગુજરાતીમાં આવશે પણ એ નામ હિન્દીમાં હશે એકચ્યુઅલી, પણ એ હિન્દીમાં નહીં લખેલા ઇંગ્લિશમાં હશે. ફોર એક્ઝામ્પલ એમાં ઓરાયોનની બદલે મૃગમંડળ લખેલું હશે પણ એ મૃગમંડળ ઇંગ્લિશમાં લખેલું હશે, MRIGMANDAL, મૃગમંડળ, બરાબર. એવી રીતે તો એવી રીતે હિન્દી છે. બાકી મારા નોલેજમાં નથી કે કોઈ એપ સીધી ગુજરાતીમાં જ નામ બતાવતી હોય એવા, બરાબર. હા ધીર.
બોલ ધીર. સર આજે મને 7:30 વાગે માર્સ ટેલિસ્કોપ થી જવું હોય તો હું કઈ બાજુથી જઉં? 7:30 કયા વાગે 7:30 વાગે માર્સ છે એ બરાબર માથા ઉપર ની આસપાસ હશે. હું તને એવું કહું કે તું સ્કાય સફારી ફ્રી અથવા તો સ્ટેલેરિયમ ડાઉનલોડ કરી લે, બરાબર, તારા ટાઈમ પ્રમાણે સેટ કરી લે એટલે તને બતાવશે કે માર્સ ક્યાં છે, બરાબર. મારા ફોન પેલું છે ગૂગલ સ્કાય મેપ. હા, તો ગૂગલ સ્કાય મેપમાં 7:30 વાગ્યાનો ટાઈમ કર અને એ તને બતાવશે કે માર્સ ક્યાં છે. માર્સ અત્યારે વિઝિબલ હા છે. 7:30 વાગે તો બેટા હજી થોડું અજવાળું હશે એટલે તારે 8 વાગ્યા પછી ટ્રાય કરવી પડશે. હમ કેમ કે હું તો રોજ જોતો જઉં છું ટેલિસ્કોપ થી. હા રુદ્ર બોલ. સર કાલે જ મેં હજી માર્સ છે ને કાલે હું નીચે રમવા ગયો તો ને 8 વાગે તો એક્ઝેક્ટ માથા ઉપર મને દેખાતો તો માર્સ અને હા, બસ હમણાં થી તો નથી દેખાતા. હમણાં ઈ શું કામ? શું નથી દેખાતા? જુપિટર અને સેટર્ન. હા, જુપિટર અને સેટર્ન છે ને હવે સન સાથે વયા ગયા એટલે સનની સાથે સાથે છે. સનની સાથે સાથે છે એટલે એ દિવસના ટાઈમે જ રાઈઝ થાય અને દિવસના ટાઈમમાં સેટ થઈ જાય એટલે આપણને દેખાતા નથી, બરાબર. કેમ કે જુપિટર ને સેટર્ન ને આપણે હમણાં જ બહુ સરસ રીતે જોઈએ. આઈ થિંક 21 ડિસેમ્બર જો મારી ભૂલ ન હોય તો, બરાબર. તો એ દિવસે સેટર્ન અને જુપિટર એકદમ બાજુ બાજુમાં આવી ગયા હતા અને આપણે એ દિવસે ફેસબુક ઉપર લાઈવ પણ એ બધું બતાવ્યું હતું ટેલિસ્કોપ થી. તો એ દિવસે બહુ જ નજીક હતા એકબીજાની. અચ્છા, બીજા કોઈને છે કઈ ક્વેશ્ચન? ઓકે, સો નાઉ લેટ અસ મૂવ ટુ સ્કાય સફારી, બરાબર. તો સ્કાય સફારી આપણે જોઈએ તો એના માટે આઈ જસ્ટ હેવ ટુ ટેક માય ફોન. હું કેમેરા સ્વિચ કરી દઉં. હું તમને આ કેમેરાથી મારા ફોનનો વ્યૂ બતાવવાની કોશિશ કરું છું, બરાબર. લેટ મી જસ્ટ સ્વિચ ઇટ ઓન. ઓકે, આ ઇન્ફાઇનાઇટ લૂપ તમને અત્યારે દેખાતો હશે એન્ડ so this is stellarium sorry sky safari 5. તો રાખી દો. ઓકે, and let me this out. ઓકે, તો હવે તમને આખો સ્ક્રીન દેખાય છે આનો અને હું ફોકસ કરી નાખું. ઓકે, તો સ્કાય સફારીનું લેઆઉટ પણ આમ તમે જોવા જાઓ તો સ્ટેલેરિયમ જેવું જ છે. એટલે ટાઈમ વિન્ડો એની અંદર પણ આવશે. અહીંયા પણ ટાઈમ વિન્ડો છે પણ ટાઈમમાં ચેન્જ કરવા માટે થોડી અલગ સિસ્ટમ છે. તો ટાઈમને ચેન્જ કરવા માટે થોડીક અલગ સિસ્ટમ છે. ફોર એક્ઝામ્પલ સપોઝ કે મારે અત્યારે ટાઈમ ચેન્જ કરવો તો ધીસ ઇઝ 16:31. તો 16 ઉપર ટેપ કરી અને પછી આ એરો, આ જે બે એરો છે, આ એરો કરશો તો એ ઝડપથી ભાગશે પણ આ એરો કરવાનો, બરાબર. તો આ એરો હું એકવાર ટેપ કરીશ તો એ 1 અવર છે એ આગળ જશે અને એવી રીતે મારે રાત્રે 8 વાગ્યાનું જો સ્કાય કરવું હોય આજે તો હું 20:31 હું સ્કાય કરી નાખું, બરાબર. તો તમને દેખાશે અને આ બહુ વાપરવું ઈઝી છે સ્ટેડિયમ કરતા, કારણ કે તમે પિંચ કરીને જેમ આપણે ઓર્ડિનરી ફોટોગ્રાફને ઝૂમ કરતા હોય અથવા બહાર જતા હોય એવી રીતે કરી શકીએ, બરાબર. ફોર એક્ઝામ્પલ મારે આપણે જે પોલ સ્ટાર ગોતવાની એક્સરસાઇઝ કરી હતી એ આપણે આમાં કરીએ તો લેટ મી this time to say 8 p.m. exactly. Okay, so this is 8 p.m. and we are looking towards north direction. તમને આ north દેખાશે, બરાબર. તો થોડું આપણે એને પિંચ કરીને મોટું કરી દઈએ and now you want to find the pole star, બરાબર. તો તમને અહીંયા કેસિયોપિયા દેખાશે. જો here we have કેસિયોપિયા. જો ઇંગ્લિશનો M કે W દેખાય છે, હા, બરાબર.
તો એનો જે આ મોટો એંગલ છે આ 3 સ્ટારથી, એનો હું બાયસેક્ટર દોરું અને એ બાયસેક્ટરને લાંબો કરી અને લઈ જાઉં તો ધીસ ઇઝ અવર પોલ સ્ટાર. બરાબર, આ જે છે એ પોલ સ્ટાર છે. એના હું ક્લિક કરીશ એટલે તમને જો અહીંયા ઉપર ટોપમાં એનું નામ બતાવશે. સી પોલારિસ આલ્ફા ઉર્સા માઇનર એવું નામ છે. પછી એવું જશે. હવે વયું ગયું તમારે જાણવું છે તો યુ કેન ગો ઇનટુ ઇન્ફોર્મેશન. જો અહીંયા નીચે આઈ દેખાશે, ઇન્ફોર્મેશન નું ક્લિક કરીશ એટલે એ ઓબ્જેક્ટની બધી ઇન્ફોર્મેશન આવશે કે નેમ એનું નેમ ઇઝ પોલારિસ, લોડ સ્ટાર પણ એને કહેવાય છે, નેવિગેટોરિયા કહેવાય છે, નોર્થ સ્ટાર કહેવાય છે. બરાબર, અને બાકી બધી એની જે ડિટેલ છે એની બ્રાઇટનેસ કેટલી છે. બરાબર, આ બધી વિઝિબિલિટી ક્યારે ડઝ નોટ રાઇઝ, ડઝ નોટ સેટ, બીકોઝ ઇટ ઇઝ અ પોલ સ્ટાર, ઇટ ડઝ નોટ રાઇઝ, ઇટ ડઝ નોટ સેટ, અને એવી રીતે બાકી બધી ડિટેલ એની આપેલી હશે. એવી જ રીતે સપોઝ કે મારે ઉનાળાના મહિનામાં પોલ સ્ટાર ગોતવો છે તો આપણે જોયું હતું કે ઉનાળાના મહિનાની આપણે વાત કરીએ તો આપણને કેસિયોપિયા નહીં દેખાય, ત્યારે આપણને ઉર્સા મેજર દેખાશે. બરાબર, તો એના માટે હું ઉનાળાના મહિનામાં લઈ જાઉં અને વી આર ઇન ફેબ્રુઆરી, તો આ 2 ઉપર ક્લિક કરી અને પછી તમે એને આગળ લઈ જશો. ધીસ ઇઝ માર્ચ, ધીસ ઇઝ એપ્રિલ એન્ડ ધીસ ઇઝ મે. ઓકે, તો મે નું તમે સ્કાય જુઓ તો કેસિયોપિયા ગાયબ થઈ ગયું, પણ અહીંયા ઉર્સા મેજર આવી ગયું. જો 7 તારાઓનું 1 2 3 4 5 6 અને 7. બરાબર, તો સપ્તઋષિ ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ, અથવા ઇંગ્લિશમાં તમે એને ઉર્સા મેજર પણ કહી શકો, એને બિગ ડીપર પણ કહેવાય છે, અને એના ઘણા બધા નામ છે. બરાબર, તો એના પેલા 2 સ્ટાર લેશું આપણે, અને આ જે પેલા 2 સ્ટાર છે, આ પેલા 2 સ્ટાર, ત્યાંથી આપણે એક સ્ટ્રેટ લાઈન દોરી અને એ લાઈનને નીચે તરફ લાવીએ, ધેન ધીસ ઇઝ અવર પોલ સ્ટાર. બરાબર, તો આવી રીતે તમે ઉર્સા મેજરની મદદથી પણ પોલ સ્ટાર ગોતી શકો અને કેસિયોપિયાની મદદથી પણ પોલ સ્ટાર ગોતી શકો. આ એક્સરસાઇઝ આપણે એટલા માટે કરી ફરીથી પાછી કેમ કે આપણને સ્કાય સફારી ઉપર વાપરવાની આદત પડી જાય. નાઉ I have gone into 5th month, so let me see if there are any planets visible. બરાબર, તો વિનસ અને મર્ક્યુરી બે દેખાય છે. અહીંયા વિનસ છે. બરાબર, એને આપણે ટેપ કરીએ અને એને સેન્ટર કરી દઈએ, એન્ડ ધેન ઇફ આઈ પ્રેસ ધીસ પ્લસ સાઇન, આ પ્લસ સાઇનને હું પ્રેસ કરીશ તો આપણે ઝૂમ ઇન કરી શકશું. અને વિનસ છે એવો પ્લાનેટ છે કે જે આપણને ફેઝિસ બતાવશે. ઓકે, તો ઇટ ઇઝ ઓલમોસ્ટ ફૂલ, કેમ કે આપણી એક્ઝેક્ટ ઓપોઝિટ સાઈડમાં હશે, ઓલમોસ્ટ ફૂલ દેખાતો હોય આપણને. So Venus is in the west. Let us see if any of the planets rises. ખાસ તો આપણને જુપિટર જોવાની ઈચ્છા છે કે જો એ રાઈઝ થતો હોય તો થોડું અને નાનું કરી દઈએ. Okay, so here we have Jupiter, Saturn and Moon, all three together. Okay, let us tap Jupiter. Jupiter ને ટેપ કરો એટલે સિલેક્ટ થશે. સેન્ટર ક્લિક કરો and then zoom. તો આમાં જુપિટર એકદમ સરસ મજાના એની ઉપરના બેલ્ટ્સ પણ તમને દેખાશે. આઈ ડોન્ટ થિંક યુ આર એબલ ટુ સી ધી બેલ્ટ્સ. થોડીક બ્રાઇટનેસ સ્ક્રીનની ઓછી કરી નાખું, then it might help. Okay, so I think now you are able to see the belts. બરાબર, તો આવો સરસ જુપિટર દેખાશે અને એના બેલ્ટ્સ પણ દેખાશે. જો હું થોડુંક એને ઝૂમ આઉટ કરું તો તમને એના સેટેલાઇટ્સ પણ ક્યાં છે એ દેખાશે, અને આ સેટેલાઇટ્સની એની સાચી પોઝિશન છે. આ સેટેલાઇટ્સની એની સાચી પોઝિશન છે. બરાબર, જો હું ટાઈમ ચેન્જ કરીશ ને, યુ કેન સી ધેટ ધ સેટેલાઇટ્સ વિલ ચેન્જ. જો સેટેલાઇટ્સની પોઝિશન ચેન્જ થાય છે, એન્ડ ઇફ આઈ એમ ચેન્જિંગ ધ ટાઈમ યુ વિલ સી ધેટ ધી સેટેલાઇટ પોઝિશન્સ વિલ ઓલ્સો ચેન્જ. બરાબર, તો જે દિવસે તમે આની અંદર સેટેલાઇટની જે પોઝિશન જોશો એ જ પોઝિશન તમને પાછી સ્કાયમાં પણ દેખાશે જો તમારી પાસે ટેલિસ્કોપ હોય તો. So this is the most advantageous part of using Sky Safari. I can click now એટલે અત્યારનું સ્કાય પાછું આવી જશે. And let me go to tonight. Okay, તો ઓરાયન નેબ્યુલા મેં તમને ઓમાં બતાવી હતી, આમાં આપણે ઓરાયન નેબ્યુલા જોઈએ તો જો અહીંયા વચ્ચોવચ મેં અત્યારે ઓરાયનને લઈ લીધું છે.
So this is the constellation of Orion. બરાબર. Let us zoom in. Here is our Orion nebula. આ જે છે એ આપણી Orion nebula છે. આપણે એને સિલેક્ટ કરી and now we can zoom in more. અને આ એનો સાચો ફોટોગ્રાફ છે એ આવો હશે. બરાબર. સો ધીસ ઇઝ ઓરાયન નેબ્યુલા. એની ઉપર રનિંગ મેન નેબ્યુલા છે અને જો અહીંયા હું જાઉં ઉપરનો સ્ટાર છે તો અહીંયા ફેમસ હોર્સ હેડ નેબ્યુલા છે. સી યુ કેન સી ધી હોર્સ હેડ ઓવર હિયર. ધીસ ઇઝ ધી હોર્સ હેડ નેબ્યુલા. બરાબર. તો આવી રીતે આમાં ડીપ સ્કાય ઓબ્જેક્ટ્સ પણ જોઈ શકાય. સ્ટેલેરિયમમાં આપણે એન્ડ્રોમિડા ગેલેક્સી જોઈ હતી. લેટેસ્ટ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ એન્ડ્રોમિડા ગેલેક્સી ઇન સ્કાય સફારી. તો એન્ડ્રોમિડા અત્યારે વેસ્ટમાં હશે. સો વી ગો ટુ વી ટ્રાવેલ લેફ્ટ ફ્રોમ ઈસ્ટ, એટલે પેલા નોર્થ ઈસ્ટ આવશે, પછી નોર્થ આવશે, નોર્થ વેસ્ટ આવશે એન્ડ હિયર વી હેવ વેસ્ટ. સો ધીસ ઇઝ ધી કોન્સ્ટેલેશન ઓફ પેગેસિસ. પેગેસિસની ઉપર અહીંયા એન્ડ્રોમિડા આવશે અને એન્ડ્રોમિડાના જે આ બે સ્ટાર છે એમાં અહીંયા ક્યાંક આપણને એન્ડ્રોમિડા ગેલેક્સી જોવા મળશે. લેટ અસ ઝૂમ ઇન એન્ડ ઇટ વિલ ઇમિડિયેટલી એપિયર. જો આવી ગયા એન્ડ્રોમિડા. બરાબર. એને આપણે ક્લિક કરીએ and let us center it and zoom in. So this is the Andromeda galaxy. બરાબર. કે જે આપણે સ્ટેલેરિયમમાં પણ ગોઈતી અને સ્કાય સફારીમાં પણ ગોઈતી. બરાબર. તમે આઈ ડોન્ટ થિંક સ્ટાર મેપમાં સ્ટાર વોકમાં એમાં બધા આટલી સરસ ફેસિલિટી છે. ઘણી બધી ફેસિલિટી એની અંદર છે પણ એમાં મ્યુઝિક ને આ તે બધું એવું એડ કરી અને થોડું ગિમિકી બનાવી દીધું છે. ધીસ ઇઝ વેરી ગુડ. ઇનફેક્ટ આમાં બીજા એટલે તમે ફ્રી વર્ઝન ડાઉનલોડ કરો એમાં નહીં આવે પણ આની અંદર જે અત્યારે હું જે પ્રો વર્ઝન વાપરું છું એમાં બીજી ઘણી બધી ફેસિલિટીઝ છે. ફોર એક્ઝામ્પલ આઈ કેન સ્વિચ ટુ માય ટેલિસ્કોપ. એટલે સપોઝ કે હું મારા ટેલિસ્કોપના ફાઇન્ડર સ્કોપમાંથી કોઈ વસ્તુને જો જોઉં તો આવડું મને સર્કલ દેખાય અને એવડો ફિલ્ડ ઓફ વ્યૂ આવો થાય. એટલે સપોઝ કે હું એન્ડ્રોમિડા નહીં, લેટ અસ ગો ટુ ધી ઓરાયન નેબ્યુલા. This way. Okay, so this is the Orion Nebula. તો જો હું Orion Nebula જોઈશ તો એ મારા ફાઇન્ડર સ્કોપમાં આવડી દેખાશે. પણ સપોઝ કે હું મારા 1.3 ડિગ્રીના આઈપીસમાં જોઈશ, જસ્ટ સ્વિચ ઇટ ઓન અને તો એ મને આવી દેખાશે. આટલો જ ભાગ છે એ મારા ટેલિસ્કોપના વ્યૂમાં સમય. આ મારા ટેલિસ્કોપનું ગોળ સર્કલ છે. બરાબર. કે જેમાંથી હું જોઉં છું. ઓકે. So this is about it. I think the meeting will be over in just 1 minute. Let us take some questions if you have. Hadir. સર સ્કાય સફારીમાં પેલું એંગલ વાળું ટૂલ છે. હા, એંગલ વાળું ટૂલ છે પણ એમાં તમારે છે ને જે ઓબ્જેક્ટ થી બીજા ઓબ્જેક્ટનું એંગલ જ મેજર થઈ શકે. આવી રીતે હોરિઝોનનું નહીં થઈ શકે. એટલે કોઈ પણ એક ઓબ્જેક્ટ ઉપર ડબલ ક્લિક કરવાનું અને પછી એની બાજુના બીજા કોઈ ઓબ્જેક્ટ ઉપર ડબલ ક્લિક કરવાનું, ડબલ ટેપ કરવાનું સોરી, તો તરત જ તમને એ બે વચ્ચેનો એંગલ બતાવશે. બરાબર. ટાઈમ નહોતો એટલે આઈ વોઝ નોટ એબલ ટુ શો યુ. ઓકે, લેટ અસ ટેક. પછી તો મને માર્સ અને મૂન, તો મને માર્સ જોવે તો હું મૂન થી એનો એંગલ કરી શકું ને? હા, કરી શકો 100%. ઓકે. Okay, so the meeting will be over in 1 minute. રોશની, તું મને ક્વેશ્ચન લખીને મોકલી શક આપણા ગ્રુપમાં મારો નંબર લઈને and we will again meet on Thursday. બરાબર. તો થર્સડે ફરી પાછું કંઈક નવું શીખશું. તો ત્યાં સુધી